બધા પોલીસ bus atame pada આજે એક મહત્વના સમાચાર મળ્યા છે, બધાને જાણ છે એવી રીતે ગુજરાતભરમાં છેલ્લા ઘણા વર્ષોથી આદિવાસી સમાજ સાથે ખૂબ અન્યાય થતો હતો. આદિવાસીઓની જમીન અલગ અલગ સરકારી પ્રોજેક્ટમાં પડાવી લેવી, આદિવાસી બાળકોની શિષ્યવૃત્તિ ખાઈ જવી, આદિવાસી વિસ્તારોમાં નકલી કચેરીઓ ખોલવી અને આદિવાસીઓ સાથે ભયંકર અન્યાય અને અત્યાચાર કરવામાં આવતો હતો. એવા સમયે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આદિવાસી સમાજ માટે એક આશાના કિરણ તરીકે ચૈતર વસાવા નામનો આગેવાન ઉભરી આવ્યો અને ચૈતર વસાવા 2022ની વિધાનસભાની ચૂંટણી જીત્યા પછી ધારાસભ્ય તરીકે ગુજરાતભરના આદિવાસીઓના પ્રશ્નોનું, પીડાનું, સમસ્યાનું સતત નેતૃત્વ કરતા આવ્યા છે. એ ચાહે આદિવાસી બાળકોના સ્કોલરશિપનો મુદ્દો હોય, જળ, જમીન, જંગલના અધિકારોનો મુદ્દો હોય, ગ્રામ પંચાયતોની સ્વાયત્તાનો મુદ્દો હોય, અનુસૂચિ 5, અનુસૂચિ 6નો મુદ્દો હોય, માઇનિંગને લગતા મુદ્દા હોય, આદિવાસી વિસ્તારોમાં આદિવાસી બાળકોના અનામતના દાખલા બાબતના મુદ્દા હોય, તમામ મુદ્દે ચૈતર વસાવાએ ગુજરાતભરમાં પૂરી મજબૂતીથી, પૂરી તાકાતથી લડાઈ લડી છે અને આદિવાસી સમાજ માટે ન્યાય અપાવવાનું કામ કરતા આવ્યા છે. ભાજપે ચૈતર વસાવાને ઝુકાવવા માટે, ડરાવવા માટે, એને મનોબળ તોડી નાખવા માટે અનેક પ્રયત્નો કર્યા. ગૃહમંત્રીએ ડેડિયાપાડા જઈને અનેક સભાઓ કરી, પ્રધાનમંત્રી ડેડિયાપાડા આવ્યા, અનેક મોટા મોટા નેતાઓ ડેડિયાપાડા જઈ અને ચૈતર વસાવાનું મનોબળ તોડવા, ચૈતર વસાવાને તોડે પાડવા માટેની કોશિશ કરી. પણ ચૈતરભાઈ વસાવા બિરસા મુંડાના વારસદાર છે, વંશજ છે, કે ભાજપ સામે ઝૂક્યા નહીં અને એટલે ભાજપે સરકારી મશીનરીનો ખોટો ઉપયોગ કર્યો. એક સરકારી ખોટો ફરિયાદી ઉભો કર્યો, સરકારી પંચ, સરકારી વકીલ, સરકારી પોલીસ અને બધા સરકારી માણસોએ ભેગા મળી 2 વર્ષ પહેલા ચૈતર વસાવાની સામે ખોટું પ્રપંચ ઉભું કર્યું. ચૈતરભાઈને જેલમાં રાખવામાં આવ્યા અને જેલની અંદર પણ ભાજપ તરફથી એને એવું સામદામ કરવામાં આવ્યું કે ભાઈ તમે પક્ષ પલટો કરી લો તો તકલીફ નહીં પડે. પણ ચૈતર વસાવા ફાઇટર છે. એ આદિવાસી સમાજ માટે, ગુજરાતના લોકો માટે લડવા વાળો માણસ છે, ઝૂકવા વાળો નથી. ભાજપે જ્યારે એમને જેલમાં નાખ્યા તો આદિવાસી સમાજે ચૈતર વસાવા પાસે આશા રાખી, ચૈતર વસાવાને જિલ્લા પંચાયત જીતાડી આપી. આદિવાસી સમાજે આદિવાસી વિસ્તારની અનેક તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, આ નર્મદાની જિલ્લા પંચાયત બનાવી દીધી. શું કામ? કે આદિવાસી સમાજે જોયું કે ચૈતર વસાવાને દબાવવાની કોશિશ થાય છે. વર્ષો પછી એક મરદ માણસ સમાજ માટે બોલવા લાગ્યો છે, એને ભાજપ દબાવે છે. એ વાત આદિવાસી સમાજે જોઈ, જાણી અને ચૈતર વસાવાને ધારાસભ્ય હતા, સાથે સાથે જિલ્લા પંચાયત પણ આપી. ભાજપના પેટમાં તેલ રેડાયું અને અચાનક જ સજા થઈ ગઈ. સરકારી પંચ, સરકારી પોલીસ, સરકારી વકીલ, ફરિયાદી સરકારી, સાક્ષી સરકારી, બધું જ સરકારી. કેમ આવું? ગુજરાતમાં હજારો ભાજપના માણસોએ ન કરવાના તમામ ધંધાઓ કર્યા છે. એને તો પોલીસ સ્ટેશનના લોકઅપમાં 1 કલાક બેસાડવામાં નથી આવતા. ચૈતર વસાવા જ કેમ? કેમ કે ચૈતર વસાવા ઝૂકતો નથી, ડરતો નથી, ઉભો રહેતો નથી. એ સતત લડ્યા કરે છે, અવાજ ઉઠાવવા કરે છે. વિધાનસભાથી લઈ સડક સુધી, ગામની ગલીથી લઈ અને સર્વોચ્ચ જગ્યાઓ સુધી થઈ એ આદિવાસીઓ માટે લડે છે. આજે બહુ આદિવાસી સમાજ નારાજ થયો છે, દુઃખી થયો છે. ભાજપે જે ષડયંત્ર કરીને
આદિવાસીઓના અવાજને દબાવવાનું જે કામ કર્યું છે એનો જવાબ ચૈતર વસાવા આપશે. આમ આદમી પાર્ટી તો આપશે જ આપશે, પણ આદિવાસી સમાજ ભાજપને જવાબ આપવાની છે આ જે ભાજપે જે ષડયંત્ર કર્યું છે એનો. થેન્ક યુ. સાક્ષી સરકારી, પોલીસ સરકારી, ફરિયાદી સરકારી, વિટનેસીસ બધા સરકારી, પંચનામું સરકારી, બધું જ સરકારી છે. તો સ્વાભાવિક છે કે આખું ષડયંત્ર ઊભું કરવામાં આવ્યું છે ચૈતર વસાવાની વિરુદ્ધમાં. ચૈતર વસાવાને કહેવામાં આવ્યું તો ભાજપ દ્વારા કે પાર્ટી બદલી નાખો, બધું સારું થઈ જશે. પાર્ટી બદલી હોત તો આ ચુકાદો ન આવે. એનો અર્થ એ થયો કે ચૈતર વસાવાને ફસાવવા માટે સરકારી તંત્રનો દુરુપયોગ કરવામાં આવ્યો છે અને કોઈ પણ રીતે ચૈતર વસાવા એની રાજકીય કારકિર્દી ખતમ થઈ જાય, ચૈતર વસાવા આદિવાસીઓ માટે બોલતો બંધ થઈ જાય, ચૈતરભાઈ મુદ્દા ઉઠાવતા બંધ થાય, એનું મોઢું બંધ કરવા માટે, એને ઝુકાવી દેવા માટે, એની રાજનીતિ બરબાદ કરવા માટે થઈ આ ષડયંત્ર કર્યું છે. પણ અમે આમ આદમી પાર્ટી, અમારી આખી ટીમ ચૈતરભાઈ વસાવાની સાથે છે, આદિવાસી સમાજ ચૈતરભાઈની સાથે છે. ભાજપ સામે અમે ઝૂકવાના નથી ક્યારેય. ગોપાલભાઈ, આપ વકીલ એડવોકેટ છો, ખાસ જ્યારે 7 વર્ષની સજા પડી છે તો ધારાસભ્ય પદ પણ એમનું જોખમમાં છે. હવે પછી કાનૂની રસ્તો પાર્ટી કઈ રીતે અપનાવવાના છે? હાઈકોર્ટમાં, સુપ્રીમમાં કઈ રીતે? અમારા સુપ્રીમ કોર્ટની એડવોકેટ્સની ટીમ અત્યારે સક્રિય છે દિલ્હીથી. અમારા ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ્સ પુનિતભાઈ જુનેજા, ઓમભાઈ કોટવાલ, દિવ્યેશભાઈ સહિતની અમારી ટીમ, પ્રણવભાઈ, બધા એક્ટિવ છે. હું પોતે પણ આમાં એક્ટિવ છું. જે કંઈ પણ કાયદાકીય રસ્તાઓ અમારી પાસે છે એ રસ્તાઓના માધ્યમથી અમે ઉપરની અદાલત, એના ઉપરની જ્યાં જવું પડશે ત્યાં જઈશું અને ન્યાયતંત્ર પાસેથી થોડા ઘણા ન્યાયની અપેક્ષા રાખીશું. પણ આ આખો ઘટનાક્રમ છે એ ભાજપ પ્રેરિત ઘટનાક્રમ છે. ચૈતર વસાવા જ કે ગુજરાતના ઇતિહાસમાં અનેક કાંડ, કૌભાંડ ને દુર્ઘટનાઓ બની છે, હજારો ઘટના બની છે, કોઈને સજા નહીં, સજા માત્ર ચૈતર વસાવાને. આ સજા શેની છે? આદિવાસીઓ માટે, ગુજરાત માટે બોલવાની સજા થઈ ચૈતર વસાવાને, અવાજ ઉઠાવવાની સજા થઈ, ભાજપ સામે નહીં ઝૂકવાની સજા થઈ છે, સરેન્ડર નહીં થવાની સજા થઈ. પણ અમે લડી લઈશું. આવું તો ઘણા બધા નબળા સમયને, નબળા સંજોગોને અમે જોયા છે. આમાંથી પણ બહાર આવશે ચૈતરભાઈ. અમે બધા ભેગા મળીને લડીશું અને ચૈતરભાઈ ગુજરાતનો હીરો છે, એ હંમેશા આગળ વધતા રહેશે. એવું માનવું એ આપણી ફરજ છે. લોકો કહે છે તો એ વાતમાં કંઈક હશે જ. થેન્ક યુ. થેન્ક યુ. हिंदी केवल? हाँ ना. આદિવાસી સમાજ માટે સતત લડત ચલાવતા ચેતર વસાવા ભાજપને આંખના કણાની જેમ ખૂંચતા હતા અને એટલા જ માટે ચેતરભાઈ ઉપર વારંવાર કેસો કરવામાં આવે, વારંવાર જેલ નાખવામાં આવે. તમે જુઓ, એક દિવસ એવું બને છે કે વન કર્મચારીઓ આદિવાસી સમાજની જમીનમાં જઈને રાત્રે 2 વાગે ઊભો પાક વાઢી નાખે છે. સ્થાનિક ધારાસભ્ય તરીકે ચેતરભાઈ વસાવા પાસે રાવ જાય છે. ચેતરભાઈ વસાવા એ વન કર્મચારીઓ સાથે વાતચીત કરે છે અને કહે છે કે ભાઈ તમે રાત્રે 2 વાગે આમના ઊભા પાકે, જળ જંગલ જમીનમાં જે કાનૂન લાગુ પડે છે એ અંતર્ગત આદિવાસી સમાજને જમીન આપવામાં આવેલી છે અને ઊભા પાકમાં તમે લણી નાખો છો, અને એ પણ રાત્રે 2 વાગે. એવું તો શું જરૂર પડી? અને ચેતરભાઈ વસાવા વન કર્મચારીઓને, આદિવાસી સમાજ જે આગેવાન છે, જે ખેતર માલિક છે, એમની વચ્ચે સમાધાન કરાવે છે અને સમાધાન કરાવ્યા પછી નક્કી થયું કે ભાઈ આટલી રકમ ચૂકવવાની છે. અને સમાધાન થઈ ગયા પછી ભાજપ વાળાને ત્યાં મેસેજ પહોંચે છે કે વન કર્મચારીઓની સામે ચેતર વસાવા છે એ બોલાવીને ધમકાવે. ભાજપને તો જાણે કે બધી જ બાજુથી, ચારે બાજુથી જેટલી પણ પાર્ટીઓ હોય એમાંથી ખરીદ ફરોખ્ત કરીને, ડરાવીને, ધમકાવીને, ખોટા કેસ કરીને, સજાઓ કરાવડાવીને જાણે પોતાની પાર્ટીમાં નાખી લેવાની એક હોડ જામી છે કે કોઈ પણ માણસ
સામાન્ય જનતાનો અવાજ ઉઠાવવો ન જોઈએ, અમારા ડબ્બામાં ગોડાઉનમાં પુરાઈ જવું જોઈએ. અને એટલા માટે ભાજપને ખબર પડી, એમણે કર્મચારીઓને કહી ડરાવી ધમકાવી અને પોલીસ ફરિયાદ કરાવડાવે છે. અને એ મામલામાં ચેતર વસાવા જેલ પણ જઈ આવ્યા અને ફરીથી ડે ટુ ડે કેસ ચલાવીને આજે ચેતર વસાવા ઉપર ભાજપ વાળાએ 7 વર્ષની સજા કરાવડાવી છે. તમે જુઓ કે કેટલા કેસો છે જેમાં તાત્કાલિક સજા થઈ હોય. જ્યારે સમાજના મુદ્દા ઉઠાવે છે ચેતરભાઈ વસાવા, એટલે ભાજપને ગમતું નથી, ભાજપના નેતાઓને ગમતું નથી, કારણ કે આદિવાસી સમાજનો તો અવાજ બની શકતા નથી, સરકાર એમની છે. અને ચેતરભાઈ વસાવાને લોભ લાલચ પણ આપી કે આવી જાઓ ભાજપમાં, નહીં તો આમ કરી નાખીશું તેમ કરીશું. આ પહેલા પણ કેટલાક બેક ઓપરેશન એમના સફળ પણ ગયા કે ખોટા કેસો હોય કે સજા પડવાની હોય, તમને સજા પડી જશે નહીં તો. પણ ચેતરભાઈ વસાવા આદિવાસી સમાજના અવાજ માટે લડનારા યુવાને ભાજપમાં જવાની ના પાડી દીધી, ભાજપની ઓફર ઠુકરાવી દીધી અને એને 2 વખત જેલ જવાનું પસંદ કર્યું. પરંતુ આખરે ભાજપે ચાલ ચલાવીને એમની સજા કરાવડાવી છે. આ સજા 7 વર્ષની થઈ છે. સ્વાભાવિકપણે ચેતરભાઈ વસાવાના ધારાસભ્ય પદ ઉપર પણ આ લોકોએ ખતરો નાખ્યો છે. પરંતુ આદિવાસી સમાજ આ ભાજપને છોડશે નહીં. આદિવાસી સમાજ આ ભાજપને ચેતરભાઈ વસાવા ઉપર જે અત્યાચાર કર્યો છે, અન્યાય કર્યો છે, એમને ડે ટુ ડે કેસ ચલાવડાવીને આજે ઉપલી અદાલતમાં અમે જશું, ન્યાય તો મળશે આજે નહીં તો કાલે. પરંતુ અત્યારે સમાજને ડરાવડાવીને, આદિવાસી સમાજના હીરોને ડરાવડાવીને જે ભાજપે ખેલ રચ્યો છે, એ મને લાગે છે કે આદિવાસી સમાજ અંબાજીથી ઉમરગામ સુધી માફ નહીં કરે. અને બીજું કાકા ગુજરાતની જનતા છે ચેતરભાઈ વસાવા સાથે છે, એમના એક નાગરિક સાથે, એમના પૂરા પરિવારને, એમના સંબંધીઓને પણ જેલમાં નાખવડાવી દીધા 7 વર્ષની જેલની સજામાં. શું વાત છે! તમારે ભાજપ પડા આજ ભાજપના એક નેતાને હાઈકોર્ટે એવું કહ્યું છે ખોટી રીતે કે તમે ચૂંટણી જીત્યા છો. હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે, છતાં એ મંત્રી પદ ઉપર ચાલુ રહ્યા હતા. चेतर वसावा को आज 7 साल की जेल की सजा सुना दी कोर्ट ने. चेतर वसावा गुजरात के आदिवासी समाज के बहुत बड़े नेता हैं, बहुत लोकप्रिय हैं, बहुत पॉपुलर हैं. वो समय समय पे आदिवासी समाज के लिए संघर्ष करते रहे हैं, आदिवासी समाज के मुद्दों पे आवाज़ उठाते रहे हैं. वहाँ से वो आम आदमी पार्टी के एमएलए हैं. कई बार इसके पहले भी 3-3, 4-4 महीने के लिए वो कई बार आदिवासी समाज के लिए जेल जा चुके हैं. ईडी पार्टी जो आदिवासी समाज के लिए पैसा आता है, उस पैसे को आदिवासियों पे खर्च करने के लिए वो सारा पैसा चोरी कर लेते हैं. इसके खिलाफ चेतर वसावा ने कई बार आवाज़ उठाई है और उनको पैसा चोरी करने से रोका है. आदिवासियों के ज़मीन छीन ली जाती है, उसके खिलाफ उन्होंने आवाज़ उठाई है. काफ़ी मनरेगा में काफ़ी चोरी होती है पैसे की, उसके खिलाफ उन्होंने आवाज़ उठाई है. आदिवासियों के लिए बहुत उन्होंने संघर्ष किया है. जब ईडी पार्टी उनका कुछ नहीं बिगाड़ पाई और उनकी लोकप्रियता को कुछ नहीं कर पाई, तो आज उन्होंने ईडी पार्टी ने पिछले कुछ महीनों में षड्यंत्र रच के और इनके ऊपर झूठा केस करके इनको 7 साल की जेल की सज़ा सुना दी. ईडी पार्टी को पता था वो इस इलाके से जब तक चेतर वसावा हैं वो ईडी पार्टी का एमएलए नहीं जिता सकते वहाँ से. तो उन्होंने ये षड्यंत्र रचा कि उनको 7 साल की सज़ा सुना दो और इस तरह से वो उनको चेतर वसावा को यहाँ से एमएलए से हटाना चाहती है. लेकिन मैं आज ईडी पार्टी को बताना चाहता हूँ कि गुजरात के लोगों में इसको लेके इतना ज़्यादा रोष है कि जनता इसका जवाब देगी. मैं आपको एक उदाहरण देना चाहता हूँ. अभी कुछ महीने पहले गुजरात में पंचायतों के चुनाव हुए. नर्मदा पंचायत, पूरा जिला पंचायत आम आदमी पार्टी जीती है, भारी बहुमत से जीती है. मैक्सिमम मेंबर आम आदमी पार्टी के आए हैं जिला परिषद में. नर्मदा जिले में एक दिन मोदी जी की सभा हुई, उसमें 5000 लोग आए. बगल में थोड़ी दूर पे चेतर वसावा की सभा हुई, उसमें 25,000 लोग आए. मोदी जी की सभा में सारा प्रशासन लगा, बसें लगाई गई और उसके बावजूद 5000 लोग आए. चेतर वसावा की सभा में कोई बसें नहीं, कोई प्रशासन नहीं, उसके बावजूद लोग खुद चल चल के 25,000 लोग आए. इससे आप चेतर वसावा की लोकप्रियता का अंदाजा लगा सकते हैं. उसी दिन मुझे लग गया था कि ये चेतर वसावा को छोड़ने वाले नहीं हैं. लेकिन मैं ईडी पार्टी को चेतावनी देना चाहता हूं कि लोकतंत्र के अंदर इस तरह से गुंडागर्दी चलती नहीं है, चलती तो जनता की है. जितना आप उसको कुचलने की कोशिश करोगे चेतर वसावा को, वो उतना बड़ा नेता बन के उभरेगा. आने वाले समय में देखना, तुम्हारे दिन
गिने चुने बच गए हैं। आने वाले समय के अंदर किस तरह से गुजरात की जनता ईडी पार्टी को गुजरात से भगाती है। નમસ્કાર, હું આમ આદમી પાર્ટીમાંથી મનોજ સોરઠિયા. આદિવાસી સમાજનો એક ભણેલો ગણેલો યુવાન કે જેમણે આદિવાસીઓના અધિકારો માટે, આદિવાસી વિસ્તારની અંદર થતા ભ્રષ્ટાચારની સામે, આદિવાસીઓના વર્ષો જૂના પ્રશ્નો માટે અવાજ ઉપાડ્યો, સરકારની સામે સંઘર્ષ કર્યો. જનતાએ, આદિવાસી વિસ્તારની જનતાએ તમામે એ યુવાનને ભરપૂર સમર્થન આપ્યું અને આજે આદિવાસી સમાજમાં એકમાત્ર નેતા તરીકે ઉભરી આવેલા ભાઈ ચેતરભાઈ વસાવા ભાજપની સામે સતત સંઘર્ષ કરે છે. ભાજપની સામેના સંઘર્ષથી વારંવાર ભાજપે એમને ઝુકાવવા માટે અનેક ઓફરો કરી, ભાજપમાં આવી જવા માટે અનેક ઓફરો કરી. આમ છતાં સમાજ માટે, પોતાના વિસ્તાર માટે, પોતાના પૂર્વજોએ આપેલા વારસા માટે લડતા ચેતર વસાવાએ ભાજપની સામે ઝૂકવાનું પસંદ ન કર્યું. આજે એટલા માટે ચેતરભાઈ વસાવાને એક માત્ર ઉપજાવી કાઢેલા કેસમાં 7 વર્ષની સજા કોર્ટે ફટકારી છે. ધારાસભ્ય છે, પોતાના વિસ્તારના લોકોના પ્રતિનિધિ છે, આદિવાસી સમાજના પ્રતિનિધિ છે, પણ ભારતીય જનતા પાર્ટીએ સમાજને ઝુકાવવા માટે, બીજો કોઈ ચૈતર વસાવા ઉભો ન થાય એના માટે આજે ચૈતર વસાવા ઉપર ખોટો કેસ કરી અને આજે એમને સજા થઈ છે. અમને ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે. અમે ઉપર સુધી જઈશું, તમામ કોર્ટના દરવાજા ખટખટાવીશું અને ન્યાય મેળવીને રહીશું. સત્ય જે છે એ છેલ્લે પણ જીત તો સત્યની થવાની છે. પણ એક વાત આજે ચોક્કસ ગુજરાતના લોકો અને આદિવાસી સમાજ માટે આપણા સૌના સામે આવી છે કે ભાજપ માટે વિપક્ષની અંદર જે અવાજ ઉપાડવા વાળા લોકો છે, એમની સામે બોલવા વાળા લોકો છે, એમને ખતમ કરવા માટે, એમને દબાવવા માટે, એમને પરાજિત કરવા માટે ન માત્ર કામ હવે ભાજપ પાસે વધ્યું છે. એની પાસે કોઈ નીતિ નથી. સમાજનું ભલું થાય, લોકોનું ભલું થાય, ભ્રષ્ટાચાર મુક્ત વિકાસ થાય એવું કોઈ કામ ભાજપ કરતી નથી. પણ ભાજપનું કામ માત્ર ને માત્ર એ છે કે એમણે વિપક્ષની અંદર બેઠેલા, સામે બોલતા, અવાજ કરતા લોકોને કોઈ પણ ભોગે બેસાડવાનું કામ જે છે એ ભાજપની એક માત્ર નીતિ રહી છે. મારે ગુજરાતની જનતાને વિનંતી કરવી છે કે હવે જાગો. આ લોકતંત્રને ખતમ કરવા વાળી ભારતીય જનતા પાર્ટીની ગુલામી વધારે સહન ના કરાય. હવે જાગવું જોઈએ. આ તમામ જે સત્તા ભાજપને આપણે આપી છે એ સત્તાનો એ દુરુપયોગ કરે છે. કરોડો રૂપિયાના કૌભાંડો કરનાર લોકો આજે ભાજપમાં બેઠા છે. ગુજરાતને લૂંટનાર લોકો આજે ભાજપમાં બેઠા છે, પણ એના વિરુદ્ધમાં કાર્યવાહી નહીં થાય. સામાન્ય માણસનો અવાજ ઉપાડવા વાળો, સામાન્ય માણસ માટે કામ કરવા વાળા વ્યક્તિ વિરુદ્ધ આ કાર્યવાહી થવાની જે પ્રથા પાડી છે ભાજપે, એ પ્રથા ગુજરાતના માટે ઘાતક છે. ગુજરાતને ભરખી જશે, ગુજરાતને લૂંટી લેશે. આવા લોકોની સામે હવે જાગો. આપણે સૌ સાથે મળી ભાઈ ચેતર વસાવાની સાથે રહીએ, ચેતર વસાવાને સમર્થન આપીએ, એમનું જે ઉત્સાહ છે એ વધારવાનું કામ કરીએ. આવો સૌ મળી અને ગુજરાતની અંદરથી ભાજપને ભગાવવાનું કામ કરીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. आदिवासी समाज के हीरो चैतर वसावा को आज ईडी पार्टी ने अपनी तंत्र की मदद से 7 साल की सजा सुनाई है. ईडी पार्टी को ये गलतफहमी है कि इस देश में हर कोई बिकाऊ है, हर कोई डरता है. चैतर वसावा एक फाइटर है, एक बहुत साधारण परिवार से आते हैं, एक बहुत ही बिल्कुल ही साधारण परिवार से आते हैं और यहाँ तक वो पहुंचे हैं. वो डरने वाले नहीं हैं. ये सारी चीजें, ये सारे साजिश, ये सब कुछ ऊपर वाला देख रहा है. ईडी पार्टी की अब गुजरात में अंत होने जा रही है. इस देश में भी अंत होने जा रहा है और गुजरात से इसकी शुरुआत है. पूरे गुजरात का एक एक आदिवासी भारतीय जनता पार्टी को, ईडी पार्टी को अगले चुनाव में हराएगा. एक वोट भी ईडी पार्टी को, भारतीय जनता पार्टी को नहीं मिलेगी. જોહાર સાથીઓ, આદિવાસી સમાજમાંથી આવતા ગણેલ ગણેલ યુવાન ચૈતરભાઈ વસાવા હર હંમેશ પીડિતો, વંચિતો, શોષિતો અને આદિવાસી સમાજ માટે લડતા રહ્યા છે અને ભાજપ સામે મજબૂતથી અવાજ ઉઠાવતા રહ્યા છે. ભાજપે અનેક પ્રયત્નો કર્યા ચૈતર વસાવાને ડરાવવાના, ધમકાવવાના અને લોકો માટે લડતા રોકવાના, પણ તેમ છતાં ચૈતરભાઈ ભાજપની તાનાશાહીથી ડર્યા નથી. આજે
ચૈતર વસાવાને ડરાવવા માટે અને તેમનો અવાજ દબાવવા માટે ઉપજાવી કાઢેલા કેસમાં તેમને 7 વર્ષની સજા કરવામાં આવી છે અને અમને ન્યાય પ્રક્રિયા પર વિશ્વાસ છે અને અમે ઉપરની કોર્ટ સુધી જઈશું. આભાર.